વડનગરમાં પાણી માટે મહિલાઓમાં રોષ. પ્રમુખના આશ્વાસન છતાં ધીમા ફોર્સનું ત્રાસ યથાવત. વડનગરની ગાયત્રી ડિઝાઇન હોમ સોસાયટી સહિત શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વધારે ગંભીર બનતા મહિલાઓએ આજે વડનગર નગરપાલિકાના પ્રમુખ મિતિકાબેન શાહ સમક્ષ રજૂઆત કરી હતી. મહિલાઓનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં પાણી એકાંતરે આવે છે, તે ખૂબ જ ધીમા ફોર્સથી અને પૂરતા પ્રમાણમાં મળતું નથી. અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. મહિલાઓએ એવો પણ આક્ષેપ કર્યો કે અધિકારીઓ કે પદાધિકારીઓ નિરીક્ષણ કરવા આવે ત્યારે પાણીનો ફોર્સ વધી જાય છે, પરંતુ ત્યારબાદ ફરી અગાઉ જેવી સ્થિતિ સર્જાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગાયત્રી ડિઝાઇન હોમ સોસાયટી ઉપરાંત વડનગરના 6 દરવાજા વિસ્તારમાં પણ પૂરતું પાણી મળતું નથી, જેના કારણે દૈનિક જીવન ઉપર સૌથી અસર પડી રહી છે. રજૂઆત દરમિયાન કેટલાક સ્થાનિકોએ નગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠાવતા જણાવ્યું કે શહેરમાં પાણી, રસ્તા અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સુવિધાઓમાં ખામીઓ જોવા મળી રહી છે. એમનું કહેવું છે કે જાહેર કાર્યક્રમોમાં વ્યસ્ત રહેવાને બદલે નાગરિકોની મૂળભૂત સમસ્યાઓના નિરાકરણ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. હવે પ્રશ્ન એ છે કે વડનગરની પાણી સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? મહિલાઓની વારંવાર રજૂઆત બાદ નગરપાલિકા શું પગલાં ભરે છે અને પ્રમુખ મિતિકાબેન શાહ આ મુદ્દે શું સ્પષ્ટતા કરે છે, એના ઉપર સૌની નજર છે. અમે હમણાં શુક્રવારે જ નગરપાલિકામાં રજૂઆત કરી છે, બરાબર. તે અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે પાણીને લઈને જે સમસ્યા છે તમારી સોલ્વ કરવામાં આવશે. પણ આજનો દિવસ રવિવાર જે જોવા જઈએ તો પરિસ્થિતિ જેમ છે એમ જ છે. અમે એમ ડિમાન્ડ કરી છે કે પાણીનો સમય વધારો અથવા પાણીનો ફોર્સ વધારો, બે પ્રોબ્લેમ એવા સોલ્યુશન છે જે કરી શકે ને એમના હાથમાં છે, પણ હજુ સુધી કંઈ નગરપાલિકાએ કંઈ આનું સોલ્યુશન લાયા નથી. તમે નગરપાલિકા પ્રમુખની રજૂઆત કરી, શું જવાબ આપ્યો હતો? એમને કીધું કે જે અમારાથી બનશે અમે પ્રયત્ન કરીશું, સોલ્વ કરવાની કોશિશ કરીશું, પણ આજે એનું રિઝલ્ટ કંઈ દેખાયું નથી અમને. તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે પાણીનો ફોર્સ વધારવામાં આવે અથવા કે પાણીના કલાકો વધારવામાં આવે, જેથી બધા નગરવાસીઓને કંઈ તકલીફ ના પડે. પાણી સમયસર આવે છે કે અનિયમિત આવે છે? જ્યારે કોઈ ટાઈમ જ નથી ફિક્સ, ક્યારે બી પાણી આવે, બરોબર છે. અને પાણી કલાક કહે છે, ઘણીવાર તો વહેલું બી બંધ થઈ જાય છે, એટલે પાણીનો કોઈ ટાઈમ ફિક્સ નથી. તો તમારા જે સોસાયટીમાં લોકોને કેવી પરેશાની છે? પરેશાની એ જ છે કે બસ ક્યારે પાણી આવે ખબર ના હોય, ધ્યાન રાખવી પડે, બરોબર છે. પછી જલ્દી જતું બી રહે છે પાણીનું, અને ફોર્સ એટલો ઓછો છે કે અમારે કોઈ દિવસ પૂરું વોચ ભરાતો જ નથી. સોસાયટીમાંથી બોલું છું. આજે અમે ગામ છોડીને નવી સોસાયટીમાં રહેવા આવ્યા, પણ ત્યાં પાણીનું જ અહીંયા ફેસિલિટી નથી, તો રહેવાનો કોઈ મતલબ જ નહીં ને. આજે હું ગામમાં કપડાં ધોવા અને જઉં છું, તો પછી સોસાયટીમાં રહેવાનો મતલબ શું? તમે રજૂઆત નગરપાલિકામાં કરી તો શું જવાબ આપ્યો? કરીશું કે તમારો પ્રશ્ન સોલ્વ કરીશું, પણ જે કરે છે કે પછી જે એની એ ફેસિલિટી થઈ જાય છે, કંઈક થતી નથી ફેસિલિટી, થઈ જાય છે. તો તમે જે આજે પાણીથી પરેશાન છો, તો તમારો શું ન્યાય જોઈએ છે? બસ પાણી આપો, બધાને તકલીફ છે, પાણી આપો. આજે મારે ઠેલા લઈને ગામમાં કપડાં ધોવા જવું પડે છે, ઉપરથી મને શરમ આવે છે કે આજે સોસાયટીમાં રહેવાનો મતલબ શું? આજે પાણી વિશે શું સમસ્યા છે? અમે ગાયત્રી ડિવાઇન હોમ્સના રહીશો છીએ. અમે અહીંયા લગભગ 100થી વધારે વ્યક્તિઓ રહીએ છીએ. અહીંયા પાણી ખૂબ જ અનિયમિત આવે છે અને આ પૂરતું આવતું નથી, અને આવે છે તો પણ ઓલ્ટરનેટિવ દિવસે આવે છે. એટલે અમે બધા એનાથી ખૂબ પરેશાન થઈ ગયા છે. અમે બધા નગરપાલિકામાં જઈને પણ રજૂઆત કરી છે, પણ આનો કોઈ હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી. ઘણા લોકો જોબ પણ કરતા હોય તો પાણી અનિયમિત આવે છે અને પાણી એનો પૂરતો ફોર્સ પણ હોતું નથી, એટલે અમે બધા ખૂબ પરેશાન થઈ ગયા છે એનાથી. નગરપાલિકાએ જે રજૂઆત કરી તો અહીંયા કોઈ તપાસ કરી ખરા? ના. હા આયા હતા, પણ આવે છે એ દિવસે ફાસ્ટ આવે છે, પણ પછી પાછું એનું એ થઈ જાય છે. समस्या है आपको? हमारी जॉइंट फैमिली है, फैमिली में 6 मेंबर है. पानी इतना आता है, 2 दिन में एक बार एक तो पानी आता है और फोर्स बिल्कुल कम आता है, जबकि गवर्नमेंट के रूल्स के अकॉर्डिंग 140 लीटर पर पर्सन या पर हाउस अवेलेबल होना चाहिए. इतना तो हमारे 2 डेज़ में भी पानी अवेलेबल नहीं होता है, और पानी का फोर्स बिल्कुल ज़ीरो है. इवन महीने में कम से कम 8-10 बार हमको टैंकर करवाना पड़ता है. तो तुमको नगरपालिका को रजूआत किया? करके आए हम लोग कंप्लेन, पर उनके अकॉर्डिंग ऐसा लगता नहीं कि कोई एक्शन लेंगी वो, इसलिए हमने आप लोगों को बुलवाया है यहाँ पे. क्या है मांग आपकी? या तो फोर्स बढ़ाओ या टाइमिंग बढ़वाओ. હા,
વડનગરમાંથી હું ગાયત્રી ડિવાઇન સોસાયટીમાંથી અમે સૌ ભેગા થયા છે, પાણીની જરૂરિયાત માટે ભેગા થયા છે. અહીંયા પાણી બી નથી આવતું, એ ફોર્સ બી નહીં હોતું. 2 દિવસે આપે છે પણ પાણીનો ફોર્સ બી હોતો નથી. બધાને તકલીફો ઊભી થઈ છે, એ સમગ્ર અમે બધા ભેગા થયા છે. કેટલા દિવસથી આ પાણી નહીં મળતું તમને? કલાક બી પાણી નથી આવતું. 6 મહિનાથી તકલીફ છે. કેટલી રજૂઆત કરી અમે, કેટલે બધા જઈ આવ્યા. જ્યારે જોવા આવે એટલે પાણીનો ફોર્સ ખાલી આપે હોજમાં, પછી તો જે હતી એની સ્થિતિ ઊભી થઈ જાય છે. બીજા દિવસે હતું એ ટેન્કરો આવે છે. આ તો જેને જરૂરિયાત હોય તો ટેન્કર લાવે છે. આખો દિવસ તો ટેન્કર ના દરેકને પોસાય ને, તારે ટેન્કરો બી કેટલા લાવવાના. નમ્ર વિનંતી છે કે પાણીનું સોલ્યુશન લાવો પ્લીઝ. બહુ ટાઈમથી બધા હેરાન થાય છે. કેટલા મહિનાથી પાણી નહીં આવતું તમારું? 6 મહિના. અને 2 દિવસે પાણી આવે છે તો બી પાણીનો ફોર્સ નથી. અમુક ટાઈમે 3 દિવસે આવે છે અને એમના માણસો આઈને ચેક અને કરીને ગયા છે તો બી સોલ્યુશન આવ્યું નથી. ટાઈમ ફિક્સ નહીં અને અગાઉ જાણ બી નથી કરવામાં આવતી. જોવા આવે છે તો ત્યારે ફોર્સ હોય છે, પાછું બીજા દિવસે એની એ સ્થિતિ થઈ જાય છે. પાણી પાછું બંધ થઈ જાય છે ધીમું. પાણીનો ફોર્સ કેમ ઓછો છે અમારે તો એ જાણવું છે કે આગળથી તકલીફ છે તો જણાવો કે ખાલી આ સોસાયટીમાં જ આવો પ્રોબ્લેમ છે. તે આજે નાના ગામમાં આવી તકલીફ હોય એ યોગ્ય નથી. અમે પાણી બાબતમાં રજૂઆત કરી છે નગરપાલિકામાં આવીને. હવે જોઈએ છે અમારી જે સમસ્યાઓ તે અમે એમના આગળ રજૂ કરી છે. હવે કેવી રીતે સોલ્યુશન લાવે છે અમને કીધું છે કે અમે ટ્રાય કરીશું સોલ્યુશન લાવવાનું, પણ અગર આગળ જઈને સોલ્યુશન નથી લાવતા તો પછી અમે આગળ એક્શન વધારીશું આ બાબતમાં. બરાબર, અમારે જોઈએ પાણીનો ફોર્સ ઓછો છે એ વધારવામાં આવે. અને પ્રમુખ સાહેબે કોઈ કીધું? એમને કીધું કે અમે કોશિશ કરીશું કે તમે જે કીધું છે એ સમસ્યાનું થાય. એમને કીધું છે નિકાલ લાવીશું એવું અમને કીધું છે, આશ્વાસન આપ્યું છે, પણ હવે આશ્વાસન ક્યાં સુધી ચાલે છે અમે જોઈએ. હમણાં આ બધું આટલી કમ્પ્લેનો આવતી હતી ને તો આપણે 6 સોસાયટીને આપતા હતા ને તો 3 સોસાયટી આપણે સેપરેટ કરી કે એના લીધે જો કપાતો હોય તો તે કર્યું, તે પ્રોબ્લેમ થયો. પછી પાછું બીજું આપણે ફોલ્ટ બહાર એક જગ્યાએ મળ્યો તો આપણે એ કર્યું તો એ પછી અમને 2 દિવસ એવો મળ્યો રિપોર્ટ કે આ પાણી ઓછું આવે છે પણ આવે છે ફોર્સ. કિચનમાં ઉપર આવતું અમે જરા પીવાનું વાપરવાનું થોડું ભરીએ તો 15-20 મિનિટ અમારે એમાં જતી રહે તો હોજમાં પડે કેટલું અમારે એવું બી થઈ જાય ને. ના હું જોઉં અમારે કેવું એમ છે મેમ કે ભલે પાણીનું પ્રેશર ઓછું છે તો સમય વધારી આપો. સાંજ સુધી આપણી જોડે એવી સેટિંગ નથી. સાંજ સુધી અમે વિતરણ કરીએ છીએ. હા એટલે ફોર્સ વધારવાનો અમે ફોર્સ ઓછો કરતા જ નથી, પણ કેમ એ સોસાયટીમાં નથી આવતું એ હું જોવડાવી દઉં, બીજું તો કશું ના થાય. પહેલા બરાબર જોવાનો એ નિર્ણય કરો અને પોલી સોસાયટી આપણો ટેકનિકલ વિષય એ લોકોને જ ખબર પડે. હવે કઈ ટેકનિક થી એ લોકો પાણી का टाइमिंग नहीं है वो तो वो टंकी पूरी फुल हो जाती है और ऊपर से पानी गिरता है तभी हम आपते, नहीं तो देन फोर्स बिल्कुल नहीं आएगा. नहीं, पानी आने का टाइमिंग फिक्स नहीं है. हाँ तो नहीं होगा ना, वो टंकी फुल होगी तभी आएगा पानी. वो आप पहले છે ને આપણે દોઢ કલાકમાં ટાંકું ભરાતું હતું, 2.5 કલાકમાં ભરાય. અત્યારે સાંજ સુધી જો ગામમાં સાંજ સુધી વિતરણ થાય છે. કારણ કે જો ટાંકી અડધી હોય ને અમે પાણી આપીએ તો કોઈને ફોર્સ ના આવે. ઉપરથી પડતું હોય ને, અડધી ઉપર ભરેલી હોય ટાંકી અને ઉપરથી પડે ને અને એ વખતે પાણી આપીએ તો જ ફોર્સથી પાણી આવે. सोसाइटी वाले भी कहते होंगे नहीं ना, हमने एक्शन नहीं लिया आपने आप बोलिए चेकिंग वाले आते हैं ना, आप बोलिए ऐसा कि आपको कुछ नहीं हो. हमें आपने कितनी बार अर्जी आई, कितनी बार તમે જે દિવસે આવો ને हाँ. એક દિવસે અમે આવીએ ને એટલે અમે કહેતા નથી એમને. અમે આવીએ ને એ એમને નથી કહેતા કે અમે આયા. કારણ કે આ બધા એવું કહે કે તમે મોકલો, જોવા આવે ત્યારે પાણી આવે છે તો પછી એના પછી ઓતરા દિવસે શું થઈ જાય અમે તો નથી જણાવતા કે તમે આવી રહ્યા છો, પણ એ દિવસે નવાઈ લાગે છે કે એ દિવસે નળમાં તો એટલું પાણી એ દિવસે કેમ આવે છે. આ તો હું જોવડાઈ દઉં છું, બીજું તો હવે બસ હાલ હવે જો કશું થાય
આવ્યો નથી, હું જોવડાવું છું, જે બોર થશે એ અમે અમારી રીતે સોલ્વ કરીએ છીએ કે જે થશે એની પાઇપલાઇન બી નખાઈ ગઈ, પણ આપણે ખાલી હાઈવે ક્રોસ કરવાનું બાકી છે. ઘરોથી ડાયરેક્ટ ઉછળને પાણીમાં pipeline નખાઈ છે. પણ નેશનલ હાઈવે એટલો પાટ જ બાકી છે. હવે કઈ નહીં, અમારે અહીંયા ફરીથી આવું ના પડે, બસ બેન. હવે તેનું અમે તો solution પૂરા લઈએ જો. પૂરા પ્રયત્ન કરીએ છીએ. બસ બીજું કશું નહીં મેડમ, કે તમે આવો ને એ વખતે આવે છે પણ એ બસ બીજા દિવસે એ- મેં એનું સોલ્યુશન જોઈએ. આયા તો થઈ ગયા છે. આપણે નહીં એવું કહેતા કે નિલેશજી પોતે લાયા છે. ફોન આવે ને કોઈનો ના, બી ના, હોય. આયા છે. મેં બી વ્યક્તિ ફોન કરે, અમે તો અડધી રાતે ફોન ઉપાડશે, કદી મોડ નથી બગાડ્યું કે 5 વાગે અમે ફોન ઉપાડીએ છીએ. મેડમ તમે એકચ્યુઅલી એનું ટ્રિગર ક્યાં છે એવી પકડો. પણ એકચ્યુઅલી એવું કેમ થાય છે કે અમુક ટાઈમે ફોર્સફુલી આવે છે અને અમુક ટાઈમે ધીરે આવે છે. એનું જે મેઇન ટ્રિગર છે એ તમે પકડશો ને આપણું સોલ્યુશન આવી જશે. કંઈક તો કારણ હશે કંઈક ને, તો reason છે, એનું trigger કંઈક ના, છે. તમને બી નથી ખબર, તમારા સુધી બી વાત તમારા મનમાં idea બી ના હોય. અને ફોન આવ્યો તો કે આ complaint આવી. બેન તમે એક દિવસ યાર ખાલી જોવા માટે જોવા તો કેટલી બધા ગયા એ દિનેશ, તમે તમે પણ જોવા આવો. તમે ટોકું ઉભરાતું હોય ને તો તમે બે બંધ કરી શકો છો એમ. કદાચ ઉભરાતું હોય તો હા, પણ તમે હવે કદી ટોકું જ ઉભરાણું જોઈએ. મેં 3 વર્ષથી રહેવા આવ્યો પણ ટોકું જ ઉભરાણું નહીં કદી. ના, એટલે જે હતો ને ફોન તમને હમણાં બહાર મળ્યો બી ખરો અને કર્યું બી ખરું. 8-10 દિવસ થયા, તમારે કોનો ફોન આવેલો? મહેશભાઈ ખરા? મહેશભાઈ મુકેશભાઈ પટેલ, પટેલમાં છે. એ કદાચ આ ગાયત્રી પ્રીમિયમમાં. હા, ગાયત્રીમાં. ગાયત્રી દિવાઈ. મહેશભાઈ પટેલ. મહેશભાઈ પટેલ ગાયત્રી. ગાયત્રી પાછું લાઈનોમાં કોઈ તકલીફ નથી, પાણી તો આપે ને જ્યારે જોવા આવે તો સરસ આપે, પછી જે હતું બીજા દિવસે જેની જે હાલત હતી એની એ થઈ જાય છે. પાણી જ નથી આવતું, સોસ જ નહીં આવતું. એના ટાઈમ 1.5 કલાક પૂરો નથી આવતો. આજે અહીંયા જેટલા બી ઊભા છો ને એ દિવસે પાણી આવે ને એટલા બધાના ઘરે ટેન્કરો આવે છે. જે દિવસ કે જે દિવસ હોય ને એ દિવસ એના તમે આવો ને એ દિવસ એનું કમ્પ્લેટ અને આખત વોલ્ટેજ જડ્યો છે પણ પછી પાછું તો પ્રોબ્લેમ છે હા, નહીં તો રેતી છે તો ફોન હા, એટલે આવે કે આજે